આજે એક નવો પોઈન્ટ ભણવા જઈ રહ્યા છીએ અને તેનું નામ છે દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો. દ્રાવણ ચેપ્ટર ભણતા હોઈએ અને આ ટોપિક ન આવડે એ ના ચાલે. સહેલો છે પણ અગત્યનો બહુ છે અને આની અસર, આ જે પોઈન્ટ છે એની અસર ઘણા બધા ટોપિક્સ ઉપર પડતી હોય છે, એનું ધ્યાન રાખજો. ઓકે, શું ભણે આપણે? ભણવાની શરૂઆત કરીશું અને એ છે દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો. સંખ્યાત્મક શબ્દ ઉપરથી જ ખબર પડે કે ક્યાંક કોઈ સંખ્યાની વાત ચાલતી હશે. તો આવો મુદ્દો છે કે દ્રાવણના જે ગુણધર્મો, દ્રાવણના જે ગુણધર્મો દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થની કણ, આ જે કણ લખેલું છે ત્યાં અણુ પણ હોઈ શકે અથવા આયન પણ હોઈ શકે. તો કણની સંખ્યા ઉપર આધારિત હોય તેવા ગુણધર્મોને દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો કહેવાય. ઉદાહરણ તરીકે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. બીજું છે ઉત્કલન બિંદુનું ઉન્નયન. થર્ડ, ઠાર બિંદુનું અવનયન. ચોથું છે અને એ છે અભિસરણ દબાણ. અહીંયાથી સ્ટાર્ટ કરીએ એટલે આપણને વારાફરતી ખબર પડવા માંડે કે શું કહેવા માંગે છે તે. દ્રાવણના જે ગુણધર્મો દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થની કણ સંખ્યા ઉપર આધારિત હોય. આપણે અગાઉના લેક્ચર્સમાં ભણેલા છીએ કે શુદ્ધ દ્રાવક કરતાં તેમાંથી બનેલા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઓછું હોય. ઉદાહરણ તરીકે લઈએ કે આપણી પાસે અહીંયા છે પાણી, એમાંથી હું દ્રાવણ બનાવું છું. આ જે છે એ શુદ્ધ પાણી છે અને આ જે છે એમાં પાણી વત્તા દ્રાવ્ય પદાર્થ આપેલો છે. પાત્ર બંધ અહીંયા છે, પાત્ર બંધ અહીંયા છે. આ જે બાષ્પ દબાણ છે તેને આપણે P01 તરીકે ઓળખીશું અને આ જે દબાણ છે એને આપણે P1 તરીકે ઓળખીએ છીએ. દરેકને ખબર છે કે શુદ્ધ દ્રાવક કરતાં તેમાંથી બનેલા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય. શુદ્ધ દ્રાવક કરતાં તેમાંથી બનેલા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય. બરાબર. હવે પાણીની અંદર મેં ઓગાળ્યું છે દ્રાવ્ય પદાર્થ, પણ હું દ્રાવ્ય પદાર્થ કયો ઓગાળું છું એની ઉપર બાષ્પ દબાણના ઘટાડાનો આધાર છે. જેમ કે દાખલા તરીકે હું આવું લઈ લઉં કે મેં 1 મોલ ગ્લુકોઝ લીધો. ગ્લુકોઝનું સૂત્ર છે C6H12O6. એ જ પ્રમાણે લઉં છું 1 મોલ સુક્રોઝ. સુક્રોઝનું સૂત્ર છે C12
H22 O11 ફરીવાર લઉં છું 1 મોલ યુરિયા એનું સૂત્ર છે NH2CONH2 અને પછી લઉં છું 1 મોલ NaCl બરાબર। હવે દરેકમાં મેં 1 મોલ 1 મોલ 1 મોલ લીધેલો છે। હું આ ત્રણમાંથી કોઈ પણ એક પદાર્થ લઉં છું। ઉદાહરણ તરીકે અહીંયા મેં 1 કિલોગ્રામ પાણી લીધું અને તેમાં 1 મોલ ગ્લુકોઝ ઓગાળ્યો અથવા 1 મોલ સુક્રોઝ ઓગાળ્યો અથવા 1 મોલ યુરિયા ઓગાળ્યો તો બાષ્પ દબાણમાં ઘટાડો એક સરખો જ થાય। પરંતુ જો હું 1 મોલ NaCl ઓગાળું તો બાષ્પ દબાણ વધારે ઘટે। તો કેમ વધારે ઘટે? તો કારણ સમજો। આ જે પદાર્થો છે એના માટે હું શબ્દ વાપરું છું વિદ્યુત અવિભાજ્ય। તો વિદ્યુત અવિભાજ્ય એટલે શું? તો પહેલા આને સમજો। વિદ્યુત વિભાજ્ય કહેવાય। આ છે વિદ્યુત વિભાજ્ય। તો વિદ્યુત અવિભાજ્ય એટલે શું અને વિદ્યુત વિભાજ્ય એટલે શું? ઉદાહરણ તરીકે આપણે NaCl લીધું છે। NaCl ને તમે પાણીમાં ઓગાળો તો NaCl સોલિડ એ પાણીમાં ઓગળે તો તેમાંથી Na+ Aq અને Cl - Aq આવા આયનો છૂટા પડે। એટલે કે જો હું અહીંયા 1 મોલ પદાર્થ લઉં છું તો તેમાંથી મને 1 મોલ Na+ અને 1 મોલ Cl - આયન મળે। એટલે 1 મોલ આ અને 1 મોલ આ એટલે કેટલા થઈ ગયા? 2 મોલ થઈ ગયા। જ્યારે ગ્લુકોઝને પાણીમાં ઓગાળો તો C H અને O છૂટા ના પડે। C12 H22 O11 એ છૂટા ના પડે। ગ્લુકોઝનો એક આખો અણુ છે। ઘન સ્થિતિમાં જો તો પણ એ અણુ તરીકે જ અસ્તિત્વ ધરાવે અને પાણીમાં તમે ઓગાળી લો તો પણ તે અણુ તરીકે જ અસ્તિત્વ ધરાવે। જ્યારે NaCl ઘન સ્થિતિની અંદર આયન તરીકે છે। પાણીમાં એક NaCl ઉમેરો તો Na+ અને Cl- બંને આયનો એકબીજાથી છૂટા પડી જાય। પરિણામે કણ સંખ્યા વધી ગઈ। તો અહીંયા તમે જુઓ આ 1 મોલ લીધેલો છે તો દ્રાવણની અંદર એ 1 મોલ તરીકે જ વર્તે। પરંતુ 1 મોલ NaCl મેં લીધેલું હશે તો દ્રાવણમાં તેનું આયનીકરણ થવાને કારણે મને 2 મોલ કણ મળે છે। એટલે કે અહીંયા જેટલા કણ મળે છે એના કરતાં આ દ્રાવણની અંદર કણ સંખ્યા વધી ગઈ અને કણ સંખ્યા વધી ગઈ તો બાષ્પ દબાણ વધારે ઘટી જાય। તો અહીંયા જેટલું બાષ્પ દબાણ ઘટે એના કરતાં અહીંયા બાષ્પ દબાણ વધુ ઘટે। કેમ? કણ સંખ્યા વધી ગઈ માટે। તો બાષ્પ દબાણનો જે આધાર છે એ દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થની કણ સંખ્યા પર આધારિત છે। મેં કેટલા મોલ ઓગાળેલા છે એને જોવાનું નહીં। મોલ લો એ વાત બરાબર છે પણ મોલ લીધા પછી જે પદાર્થ લીધેલો છે ત્યારબાદ તે પદાર્થનું આયનીકરણ થાય છે કે નથી થતું એ મારે જોવું પડે। તો આ વાત ક્લિયર થઈ ગઈ। આટલો ભાગ નોંધ કરી લો। 9 શીખવીએ આપણે। હવે તો જુઓ કે જુદા જુદા પદાર્થો આપણને આપેલા છે અને તમને પૂછેલું છે કે બાષ્પ દબાણના ઉતરતા ક્રમમાં ગોઠવો। એટલે કે જેનું બાષ્પ દબાણ વધારે હોય એને ઉપર રાખવાનું અને જેનું બાષ્પ દબાણ ઓછું હોય એને આપણે નીચે રાખીશું। ઉતરતો ક્રમ છે માટે બાષ્પ દબાણનો આધાર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થની કણ સંખ્યા ઉપર છે। જો કણ સંખ્યા વધી જાય તો બાષ્પ દબાણ ઘટે। બરાબર? આટલું યાદ રાખજો। હવે આ જે પદાર્થ છે દરેકમાં કહેલું છે સાંદ્રતા કેટલી છે? 0.1 કેપિટલ M મોલ પ્રતિ લિટર મોલારિટી આપેલી છે। તો આ જે પદાર્થ છે એ વિદ્યુત અવિભાજ્ય છે। વિદ્યુત અવિભાજ્ય એટલે કે તેનું આયનીકરણ ન થાય। એટલે કે જો આપણે આનો 0.1 મોલ પ્રતિ લિટર લઈએ તો દ્રાવણમાં કણ સંખ્યા લઈએ તો આપણી પાસે આ 0.1 છે તો અહીંયા
0.1 તરીકે જો લખીશું, બરાબર. એટલે 0.1 મોલ એવું આપણે લીધું. NaCl છે. આ જે પદાર્થો છે એવા પદાર્થો છે કે જે પાણીમાં દ્રાવ્ય થાય છે અને એવું સ્વીકારીને જઈએ છીએ કે તેનું 100% આયનીકરણ થાય છે. હંમેશા પદાર્થનું આયનીકરણ 100% ન થાય, પણ અહીંયા એવું સ્વીકારીને આપણે ચાલીએ છીએ કે દરેક પદાર્થનું, એટલે કે જે આયનિક પદાર્થ છે, આયનિક બંધ ધરાવનારા પદાર્થો છે, એનું આયનીકરણ 100% થાય છે એવું માનીને આપણે આગળ વધીએ છીએ. તો NaCl એનું આયનીકરણ થાય તો શું મળે? Na+ અને Cl- Aq, અને આ છે Aq. એટલે જો આ કિંમત આપણી પાસે 0.1 મોલર છે તો આ પણ કિંમત કેટલી આવે? 0.1 મોલર. આ પણ કિંમત કેટલી આવે? 0.1 મોલર. તો કુલ મોલ કેટલા બન્યા? 0.2 મોલ. તો આના કરતા આમાં કણ સંખ્યા વધી ગઈ. કણ સંખ્યા વધી ગઈ માટે બાષ્પ દબાણ ઓછું થઈ જાય. અહીંયા તમે જુઓ, મારી પાસે Na2SO4 છે તો છૂટું શું પડે? Na+1 અને બીજું શું? SO4 2-. હવે અહીંયા Na બે વાર છે એટલે અહીંયા મૂકી દીધા મેં બે વાર. આ 0.1 મોલ પ્રતિ લિટર છે તો આ કેટલા થાય? બે લખેલા છે એટલે 0.2. અહીંયા કેટલા થાય? 0.1. તો કુલ કણ સંખ્યા કેટલી થાય? 0.3 મોલ. આગળ લઈએ K4FeCN6. K અને બ્રેકેટ એને છૂટો પાડી દો એટલે K છૂટો પડી ગયો પ્લસ બ્રેકેટ છૂટો પડી ગયો FeCN6. આ જે 4 છે એ આની ઘાત મીન્સ કે વિજભાર મૂકી દો -4. આ એક વાર છે એ અહીંયા એક મૂકી દો પ્લસ આ રીતે. K 4 વાર છે એટલે અહીંયા મૂકી દીધા હવે 4 વાર. બરાબર. K4FeCN6 અને છૂટું પાડ્યું. આ જે 4 છે એ આનો વિજભાર મૂકી દેવાનો. અહીંયા કંઈ લખ્યું નથી એટલે એક ગણવાનો અને એક એ K+ ગણી લેવાનો. બરાબર. બેલેન્સ કરીએ તો 4K+ અને FeCN6 4-. અહીંયા Aq એટલે કે જલીય માધ્યમ છે તેવું વિચારીને કામ કરીશું. તો અહીંયા જો 0.1 મોલ પ્રતિ લિટર આવે તો અહીં કિંમત કેટલી થાય? 0.4. આ કિંમત કેટલી થાય? 0.1. એટલે 0.4 અને 0.1 કેટલા થયા? 0.5 મોલ. અહીંયા તમે જુઓ Al2SO4 thrice. પહેલા લખો Al, ત્યાર પછી લખો SO4. આ બે સંયોજકતા SO4 ની અહીંયા આપી દો. 3 એલ્યુમિનિયમ ને આપી દો. અહીંયા 3. પહેલો હોય તે પોઝિટિવ, બીજો હોય તે નેગેટિવ. આ રીતે લખો. આ છૂટું પડી ગયું. આ છે કોણ લખ્યું છે? Aq. Aq એટલે aqueous. aqueous એટલે કે જલીય. બેલેન્સ કરીએ. એલ્યુમિનિયમ બે વાર છે એટલે એ મૂક્યા અમે બે વાર. અહીંયા 3 વાર છે એટલે મૂક્યા અમે 3 વાર. આની કિંમત કેટલી છે? તો 0.1 મોલર. તો 0.1 મોલર છે. અહીંયા કેટલા લખેલા છે? 2. તો 2 ગુણ્યા 0.1 એટલે 0.2 પ્લસ 3 ગુણ્યા 0.1 એટલે 0.3. તો ટોટલ કિંમત કેટલી મળે? 0.2 વત્તા 0.3 એટલે 0.5 મોલ. તમે જુઓ આ બેની કિંમત સરખી થાય. કોઈક વાર તમને એવો પણ પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કયા દ્રાવણના બાષ્પ દબાણ સરખા છે, તો તે વખતે કણ સંખ્યા જોઈ લેવાની. આ બંનેમાં કણ સંખ્યા સરખી હશે તો તે બંનેના બાષ્પ દબાણ હંમેશા સરખા હશે. ઓકે. હજી એક બીજું ઉદાહરણ લઈએ આપણે. ઉદાહરણ તરીકે છે મારી પાસે Fe4 FeCN6 thrice. એનું આયનીકરણ થાય તો અહીંયા 4 છે, અહીંયા 3 છે. છૂટું પાડી દઈએ. એક વાર આવે Fe પ્લસ અહીંયા આવશે Fe, અહીંયા છે CN6. આ 3 અહીંયા આપો એટલે 3 મૂક્યા. આ 4 અહીંયા મૂકો, આ મૂક્યા મેં 4. પહેલો હોય તે પોઝિટિવ, બીજો હોય તે નેગેટિવ. સાંદ્રતા કેટલી છે? 0.1 મોલ પ્રતિ લિટર. હવે અહીંયા કેટલા? અહીંયા 4 છે તો બેલેન્સ કરવા માટે મૂકો 4. આ બ્રેકેટ 3 વાર છે એટલે અહીંયા મૂકી દીધા મેં 3 વાર. હવે આ 0.1 મોલર છે, આ 0.1 છે, આ 4 છે તો 4 ને 0.1 વડે ગુણો એટલે આ કેટલા આવે? 0.4. અહીંયા 3 છે, અહીંયા 0.1 છે તો 3 વડે ગુણો તો 0.3 થાય. તો કુલ આયનો કેટલા થયા? 0.4 અને 0.3 એટલે કુલ કેટલા થયા? 0.7 મોલ. બરાબર.
હવે આપણે એક કામ કરી લઈએ, તો અહીંયા લખું છું આ નંબર 1 2 3 4 5 અને 6. તો કોનું બાષ્પ દબાણ સૌથી વધારે અને કોનું બાષ્પ દબાણ સૌથી ઓછું? તો જેમાં કણ સંખ્યા વધારે હોય એનું બાષ્પ દબાણ સૌથી ઓછું, જેમાં કણ સંખ્યા સૌથી વધારે હોય એનું બાષ્પ દબાણ સૌથી ઓછું. તો કણ ઓકે, હવે પેલા પોઈન્ટ હતા મેં આડા લખી નાખ્યા છે. તો 1 2 3 4 5 અને 6, બરાબર. આ જે ઓરિજિનલ આપેલી સાંદ્રતા 0.1 0.1 0.1 0.1 દરેકના 0.1 આપેલા છે. એની કણ સંખ્યા આ આયનીકરણ ન થાય એટલે કે 0.1 કણ સંખ્યા, આમાંથી 2 આયન મળે તો 2 આયન ગુણ્યા 0.1 એટલે 0.2. 2 ને 1 3 આયન, જો ધ્યાન આપજો અહીંયા Na2 એટલે 2 વાર Na, SO4 આ 4 નથી, SO4 એક જ વાર છે. તો એક વાર SO4 અને 2 વાર Na એટલે 0.1 ગુણ્યા 3 એટલે 0.3. 3 વાર SO4 2 વાર Al એટલે 5, 5 ગુણ્યા 0.1 એટલે 0.5 કણ. અહીંયા 4 K છે, એક બ્રેકેટ, 4 ને 5 ગુણ્યા 0.1 0.5, 4 ને 3 7 કણ છે, 7 કણ ગુણ્યા 0.1 એટલે 0.7, બરાબર. એટલે આપણે શું કર્યું? કણ સંખ્યાનો ચડતો ક્રમ. તો 1 કરતા 2 માં કણ વધારે, 2 કરતા 3 માં કણ વધારે, 4 અને 5 માં કણ સંખ્યા સરખી અને છઠ્ઠામાં કણ સંખ્યા 0.7. કણ સંખ્યા વધી ગઈ, જેમ કણ સંખ્યા વધે તેમ બાષ્પ દબાણ ઘટે, બરાબર. એટલે બાષ્પ દબાણનો ઉતરતો ક્રમ આ રીતે આવે, બરાબર. અને એક સેકન્ડ માટે નોંધી લો, પછી આપણે બીજું ભણીએ. ટૂંકમાં તમને કણ સંખ્યા ગણતા આવડતી હોવી જોઈએ, ગભરાવાનું નહીં. દાખલા તરીકે આપણે બીજા 4-5 ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે આપ્યું હોય આ રીતે કે CO H2O 5 times Cl Cl2. બીજું ઉદાહરણ છે CO H2O 4 times Cl2 Cl. અને બીજું છે આપણી પાસે CO H2O 3 times Cl3. દરેકના 0.1 મોલર સાંદ્રતા લઉં છું એટલે 0.1 અહીંયા છે, આ પણ 0.1 મોલર છે, આ છે 0.1 મોલર. આને લખી દઈશું A, આ છે આપણી પાસે B અને આ છે આપણી પાસે C. હવે કણ સંખ્યા ગણવાની છે તો A માં કણ સંખ્યા કેટલી થાય? તો A માં કણ સંખ્યા ગણવાની હોય તો તમે જુઓ Cl કેટલી વાર? 2 વાર. અને આ બ્રેકેટ છે એ કેટલી વાર? 1 વાર. હવે તમને મનમાં થાય કે આ 5 અને Cl નું શું કરવાનું? એનું કંઈ નહીં કરવાનું. જે બ્રેકેટ આપેલો છે એ બ્રેકેટને તોડવાનો નહીં. એવું કેમ? એ સંકીર્ણ સંયોજન જ્યારે ભણીશું ત્યારે વાત કરીશું, અત્યારે તેની જરૂર નથી. તો અહીંયા એક બ્રેકેટ એટલે કે એક આયન અને 2 Cl, તો 2 અને બ્રેકેટ 3 3 ગુણ્યા 0.1 એટલે કેટલા થાય? 0.3. B ની અંદર તમે જોવા જાઓ તો એક બ્રેકેટ અને એક Cl કેટલા થયા? 2 થયા. તો 0.1 ગુણ્યા 2 એટલે 0.2. અહીંયા બ્રેકેટ એક જ વખત છે, એક જ વખત બ્રેકેટ છે એટલે એક જ કણ ગણવાનો. 0.1 એટલે અહીંયા C જે છે એમાં 0.1. હવે બની ગયું. હવે મારે ઉત્કલન બિંદુનો ચડતો ક્રમ ગોઠવવો છે, અથવા પેલા બાષ્પ દબાણની વાત કરી લઈએ, ઉત્કલન બિંદુ પછી ભણીશું. તો અહીંયા બાષ્પ દબાણ નો ચડતો ક્રમ લખો. ચલો, બાષ્પ દબાણનો ચડતો ક્રમ. તો બાષ્પ દબાણના ચડતા ક્રમમાં શું કરવાનું? આપણને ખબર છે કણ સંખ્યા વધે તો બાષ્પ દબાણ ઘટે, એના કરતા ઊંધું. કણ સંખ્યા ઘટે તો બાષ્પ દબાણ વધે. તો અહીંયા 0.3 કણ છે, અહીંયા 0.2 કણ છે, અહીંયા 0.1 છે, બરાબર. તો બાષ્પ દબાણ કોનું આવે? A કરતા B અને B કરતા C. આમાં કણ સંખ્યા ઓછી છે માટે બાષ્પ દબાણ વધારે હોય માટે બાષ્પ દબાણનો ચડતો ક્રમ, બરાબર. આ નોંધ કરી લો. પછી આપણે નવો મુદ્દો સ્ટાર્ટ કરીએ. ઓકે, હમણાં જે આયનો છૂટા પાડ્યા અને કણ સંખ્યા ગણી એ કોન્સેપ્ટને બરાબર તમે સમજી લેજો, વારંવાર એની જરૂર પડે છે. હવે આપણે પોઈન્ટ લઈએ છીએ ઉત્કલન બિંદુ ઉન્નયન. જો સમજો
કયો પોઈન્ટ ભણીએ છીએ? સંખ્યાત્મક ગુણધર્મો. બરાબર, મેં ભૂસી નાખ્યું છે. ગુણધર્મ કયો છે? સંખ્યાત્મક ગુણધર્મ. દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થની કણ સંખ્યા એ કણ તરીકે આયન પણ હોઈ શકે અને કણ તરીકે અણુ પણ હોઈ શકે. એની સંખ્યા ઉપર જે ગુણધર્મ આધારિત છે એ ગુણધર્મને આપણે સંખ્યાત્મક ગુણધર્મ તરીકે ઓળખીએ છીએ. ઓકે, આગળ જઈએ છીએ અને એ છે ઉત્કલન બિંદુ ઉન્નયન. નવો ટોપિક આવ્યો આપણી પાસે અને એ છે ઉત્કલન બિંદુ ઉન્નયન. બરાબર, હવે ઉત્કલન બિંદુ ઉન્નયન, ઉન્નયન એનો મતલબ છે વધારો. ઉત્કલન બિંદુ ઉન્નયન એનો મતલબ છે ઉત્કલન બિંદુનો વધારો. આપણે અગાઉ એકવાર ચર્ચા કરી હતી, આજે ફરીવાર પાછી ચર્ચા કરીશું ઉત્કલન બિંદુ શું છે તે. હવે જો સમજો, ઉત્કલન બિંદુ આપણી પાસે એક પ્રવાહી છે. આ પ્રવાહી છે, બહારનું દબાણ માનો કે 760 મિલીમીટર છે અને આ પ્રવાહીનું આ બંધ પાત્ર કર્યું અને દબાણ માની લો કે 20 મિલીમીટર છે. હવે આ પ્રવાહીને મારે ઉકાળવું છે. ક્યારે ઉકળે? બહારનું દબાણ અને અહીંયા પ્રવાહીનું બાષ્પ દબાણ એ બંને દબાણ જ્યારે સરખા થાય ત્યારે આ પ્રવાહી ઉકળે. એ પહેલા આ પ્રવાહી ઉકળી શકતું નથી. તો શું કરવું પડે? નીચેથી આપણે તેને ગરમ કરવું પડે. ગરમ કરીએ એટલે આ જે બાષ્પ દબાણ છે એ 20 માંથી 40 થાય, 100 થાય, 500 થાય, એમ કરતા કરતા એ 760 સુધી પહોંચી જાય. એટલે આ દબાણ અને આ દબાણ બંને દબાણ સરખા થઈ જાય ત્યારે આ પ્રવાહી ઉકળે અને જે તાપમાને આ પ્રવાહી ઉકળે તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. પણ વિચારવાની એ વખતે કે બહારનું દબાણ અને આ દબાણ બંને દબાણ કેવા થવા જોઈએ? સમાન. બરાબર, તો ઉત્કલન બિંદુની વ્યાખ્યા લખીશું આ રીતે કે જે તાપમાને પ્રવાહીની બાષ્પનું દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. બરાબર, હવે આપણે એક કામ કરી લઈએ. અહીંયા મેં માત્ર પાણી ભર્યું છે એવું માની લો. તાપમાન છે T. ચલો પાણી એવું પણ નથી વિચારતા, કોઈ એક પ્રવાહી ભરેલું છે. બરાબર, હવે અહીંયા મેં પાણી લીધું. એ પાણીની અંદર મેં એક દ્રાવ્ય પદાર્થ ઉમેર્યો છે. તો અગાઉ આપણે રાઉલ્ટનો નિયમ ભણ્યા ત્યારે ખબર છે કે શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનેલા દ્રાવણનું બાષ્પ દબાણ નીચું હોય. ક્લિયર? શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનેલા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા નીચું છે. તો માની લો કે આ દબાણ 20 છે તો અહીંયા બાષ્પ દબાણ 19 મિલીમીટર છે એવું માની લઈએ. હવે બહારનું દબાણ જે છે એ 760 મિલીમીટર છે. અહીંયા પણ 760, અહીંયા પણ 760, એક જ રૂમની અંદર કામ કરીએ છીએ એવું માની લેવાનું. હવે અહીંયા 20 માંથી મારે 760 પહોંચવું છે, જ્યારે અહીંયા 19 માંથી મારે 760 પહોંચવું છે. તો અહીંયા કરતા અહીંયા બાષ્પ દબાણ ઓછું હોવાને કારણે આના કરતા આનું બાષ્પ દબાણ ઓછું હોવાને કારણે મારે નીચેથી વધારે ગરમી આપવી પડશે. 1 મિલીમીટરનો જે ડિફરન્સ છે એ દૂર કરવા માટે મારે વધારે ગરમ કરવું પડે. પરિણામે જેટલા તાપમાને આ પ્રવાહી ઉકળે એના કરતા આ જે પ્રવાહી છે એ વધુ ઊંચા તાપમાને ઉકળશે. માનો કે આ પ્રવાહી 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઉકળતું હોય તો આ દ્રાવણ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ન ઉકળે પરંતુ 100 કરતા વધારે. માનો કે આ જે છે એ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઉકળ્યું અને આ જે છે એ 100.2 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઉકળ્યું.
તો તે સંજોગોમાં આ 0.2 નો વધારો થયો હોય એવું કહેવાય. એ જે વધારો છે એ વધારાને શું કહેવાય છે? ઉન્નયન. પડી ખબર? ફરી લઈએ આપણે. માની લો કે મારી પાસે એક પ્રવાહી છે, એની અંદર પાણી ભર્યું છે. માની લો અહીંયા દ્રાવ્ય પદાર્થ ઓગાળ્યો, વધુ દ્રાવ્ય પદાર્થ ઓગાળ્યો, કણ સંખ્યા વધારી દીધી. કણ સંખ્યા વધારી એટલે બાષ્પ દબાણ વધુ ઘટી ગયું અને જે 19 લખ્યું હતું એની જગ્યાએ લખું છું 18. હવે આને પણ ઉકાળવું છે, આને પણ ઉકાળવું છે. 20 માંથી 760 પહોંચવાનું છે, 18 માંથી 760 પહોંચવાનું છે. તો 20 માંથી 760 પહોંચવા માટે આ પાણીને જેટલી ઉષ્મા આપવી પડે એના કરતા 18 માંથી 760 પહોંચવા માટે મારે વધારે ઉષ્મા આપવી પડે. એટલે કે શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા વધારે હોય. બરાબર? તો એક પોઈન્ટ ક્લિયર કરી લઈએ આપણે. આ યાદ રાખવાનું બરાબર કે શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનેલા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા નીચું હોય છે. તેથી દ્રાવણનું ઉત્કલન બિંદુ શુદ્ધ દ્રાવક કરતા હંમેશા વધુ હોય. તો આપણે આની પરથી એક વાત લઈ લઈએ કે ઉત્કલન બિંદુનું ઉન્નયન, ઉત્કલન બિંદુનું ઉન્નયન. ઉન્નયન એટલે શું? વધારો. બરાબર? તો કહી શકાય કે શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનેલા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધુ હોય છે. ઉત્કલન બિંદુમાં થતા આ વધારાને ઉત્કલન બિંદુ ઉન્નયન કહેવાય, જેને આપણે ડેલ્ટા ટીબી તરીકે દર્શાવીશું. બી એટલે કે બોઇલિંગ પોઈન્ટ. બરાબર? ઉત્કલન બિંદુ માટે વાપર્યું છે. તો યાદ રાખવાનું કે ડેલ્ટા ટીબી is equal to દ્રાવણનું ઉત્કલન બિંદુ ઓછા શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. બરાબર? આટલું નોંધ કરી લો. એટલે 9 પોઈન્ટ એમાં જ આગળ વધીએ. હવે હમણાં વાત કરીએ ઉત્કલન બિંદુનું ઉન્નયન. દ્રાવકની અંદર દ્રાવ્ય પદાર્થ ઉમેરીએ, એની કણ સંખ્યા દ્રાવણમાં આવી જાય, પરિણામે બાષ્પ દબાણમાં ઘટાડો થાય અને એ બાષ્પ દબાણના ઘટાડાને કારણે
એવા દ્રાવણને મારે ગરમ કરવું હોય તો વધારે ઉષ્મા આપવી પડે. ઓકે, હવે આપણે એક બીજું કામ કરીએ, સરખામણી કરીશું. માની લો કે મારી પાસે 4-5 પાત્રો લીધા છે. આ ઉદાહરણને જાણશો એટલે એકદમ પરફેક્ટ તમને આવડી જશે, કોઈ ચિંતા જેવું છે નહીં. આ જુદા જુદા પાત્રો છે અને એની અંદર દરેકની અંદર મેં 1 કિલોગ્રામ પાણી ભરેલું છે. તો પાત્ર છે A, B, C, D અને E. પાત્રને બંધ કરીએ છીએ. બંધ કરતા પહેલા મેં અંદર જુદા જુદા પદાર્થ ઉમેર્યા છે. તો પદાર્થ ઉમેરવાના કારણે આની અંદર કણ સંખ્યા 0.1 છે, આની અંદર કણ સંખ્યા 0.3 છે, એટલે 0.1 મોલ છે એને ઉમેર્યો છે એવું વિચારવાનું. એટલે કણ સંખ્યા 0.1 મોલ, અહીંયા કણ સંખ્યા 0.3 મોલ, અહીંયા કણ સંખ્યા છે 0.8 મોલ, અહીંયા 7 લખું છું, 0.7 મોલ, અહીંયા છે 0.4 મોલ અને અહીંયા છે 0.2 મોલ. બરાબર? તો આ જે પદાર્થો છે એના કણ મેં લખેલા છે. હવે મેં એવું કહ્યું હતું કે જેમ કણ સંખ્યા વધારે, જેમ દ્રાવણમાં કણ સંખ્યા વધારે તેમ બાષ્પ દબાણ ઓછું. બરાબર? તો આ બધાની અંદર કણ સંખ્યા સૌથી વધારે ક્યાં છે? આમાં. તો અહીંનું જે બાષ્પ દબાણ છે એ સૌથી ઓછું હશે. આનું બાષ્પ દબાણ સૌથી ઓછું છે. આપણે એક ઉદાહરણ લઈએ, અંદાજથી કામ કરીએ છીએ. આમાં કણ સંખ્યા 0.1 છે અને અહીંયા એક શુદ્ધ પ્રવાહી રાખું છું, પાણી નથી રાખતા આપણે, કોઈ એક પ્રવાહી છે. અહીં લખું છું પ્રવાહી અને એ છે શુદ્ધ. બરાબર? આની સરખામણી કરીશું. આની સરખામણીમાં 0.1 મોલ, આની સરખામણીમાં 0.3 મોલ, 0.7 મોલ, 0.8 મોલ અને 0.2 મોલ. બરાબર? હવે એવું વિચારીએ કે 0.1 મોલ માટે 1 એકમ ઘટે એવું વિચારીએ. આપણે ઉદાહરણ શીખીએ છીએ એટલું ધ્યાન સમજો. તો આનું બાષ્પ દબાણ માની લો કે હું P01 મૂકું છું, તો અહીંયા 0.1 આવવાના કારણે બાષ્પ દબાણમાં ઘટાડો થાય. બરાબર? તો અહીંયા આપણે વિચારીએ કે બાષ્પ દબાણનો ઘટાડો ધારો કે 0.1 એકમ થયો. અહીંયા કેટલો એકમ થાય? 0.3 એકમ ઘટે, અહીંયા 0.7 એકમ ઘટે, અહીંયા 0.4 એકમ ઘટે, અહીંયા 0.2 એકમ ઘટે, ઓછું થઈ જાય. અહીંયા માની લો કે દબાણ માની લો કે અહીંયા 20 મિલીમીટર છે અને 0.1 ને કારણે માની લો કે 20 માંથી થઈ ગયું 0.19. થોડી વાર માટે ધરેલી, સોરી, 20 એટલે લખું છું અહીંયા 19 પોઈન્ટ 20 19.9, 0.1 એ 0.1 ઘટે જો માન લો તો અહીંયા કેટલું થશે? અહીંયા 19.7 થઈ ગયું, અહીંયા છે 19.3 થઈ ગયું, અહીંયા ઘટવાના કારણે 19.6 થઈ ગયું, અહીંયા ઘટવાના કારણે 19.8 થઈ ગયું. આપણે આ પ્રેક્ટિકલ વેલ્યુ મૂકતા નથી, ઇમેજ કરીએ છીએ એ શીખવા માટે. બરાબર? ફરીવાર અહીંયા એક પ્રવાહી છે, એનું બાષ્પ દબાણ 20 મિલીમીટર છે. એ જ પ્રવાહીના 1 2 3 4 5 ઉદાહરણ લીધા. આની અંદર 0.1 મોલ પદાર્થ ઓગાળ્યો, આમાં 0.3 કણ છે, આમાં 0.7 કણ છે. ઓગળ્યા પછી જે આયનો છૂટા પડે છે એની સાથેની વાત કરી. અહીંયા 0.7 કણ, 0.4 કણ અને 0.2 કણ. હવે એક 0.1 કણને કારણે આની અંદર 0.1 નો ઘટાડો થાય છે તેવું માની લઈએ. તો અહીંયા જે 20 હતું તો અહીંયા દબાણ કેટલું થઈ ગયું? 19.9 ઘટી ગયું. અહીંયા પહેલા 20 હતું આ પરિસ્થિતિમાં, પણ 0.3 કણ થવાના કારણે 0.3 કણ ઘટી ગયા, એટલે 0.3 ઘટાડીને 19.7, એ જ પ્રમાણે 19.3, એ જ પ્રમાણે 19.6 અને 19.8. હવે મારે દરેકને ઉકાળવા છે અને દરેકનું દબાણ 760 કરવું છે. બહારનું દબાણ 760 છે, મારે દરેકને ઉકાળવા છે. તો આને બી 760 સુધી પહોંચાડવાનું, આને પણ 760 સુધી પહોંચાડવાનું, આને પણ 760 સુધી, અહીંયા પણ 760 સુધી, અહીંયા પણ 760 સુધી પહોંચાડવાનું.
હવે 760 પહોંચાડવા માટે મારે વધારે ઉર્જા ક્યાં જોઈએ? તો કે જેમાં બહુ જ નીચું હોય એને ઉપર લાવવા માટે મારે વધારે ઉષ્મા આપવી પડે. તો આ બધાની અંદર સૌથી નીચું કોણ છે? તો સૌથી નીચું જો જાય તો આ બધામાં કોણ ગયું? આ સૌથી નીચે આ છે. આ બધા કરતા સૌથી નીચું દબાણ આનું ગયું. સૌથી નીચું બાષ્પ દબાણ આનું જાય તો તેને ઉકાળવા માટે મારે સૌથી વધારે ઉષ્મા આપવી પડે. ટૂંકમાં જો દ્રાવણમાં કણ સંખ્યા વધી જાય, જો દ્રાવણમાં કણ સંખ્યા વધી જાય તો તે દ્રાવણને ઉકાળવા માટે મારે વધુ ઉષ્મા આપવી પડે અને પરિણામે તેવા દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા વધારે હોય. તો અહીંયા આપણે ABCD વાત કરવા જઈએ તો સૌથી વધુ ઉત્કલન બિંદુ કોનું આવે? C નું આવે. એટલે C સૌથી વધારે આવે. આનું કામ પૂરું થઈ ગયું. 7 પછી કોણ આવે? 4. એટલે અહીંયા આવશે D. આનું કામ પૂરું થઈ ગયું. પછી કોણ આવશે? B. આ કામ પૂરું થઈ ગયું. પછી 0.2 એટલે અહીંયા આવશે E અને ત્યાર પછી A. એટલે A કરતા E એના કરતા B એના કરતા D એના કરતા C નું ઉત્કલન બિંદુ વધારે અને ઉત્કલન બિંદુ ઉન્નયન પણ વધારે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે દ્રાવણમાં જેમ દ્રાવ્ય પદાર્થની કણ સંખ્યા વધે, દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થની કણ સંખ્યા જેમ વધે તેમ દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે અને ઉત્કલન બિંદુ તેનું વધે. ફરીવાર, જેમ દ્રાવણમાં કણ સંખ્યા વધે એમ દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે અને દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે તો ઉત્કલન બિંદુ વધે, ઉત્કલન બિંદુ ઉન્નયન પણ વધે. તો અહીંયા તમે સરખામણી કરવા જાઓ તો સૌથી વધારે ઉત્કલન બિંદુ કોનું આવે? આનું આવે. તો ઉત્કલન બિંદુ ઉન્નયનનો મતલબ ભણ્યા આપણે કે દ્રાવણમાં જે દ્રાવ્ય પદાર્થને ઓગાળો છો એની કણ સંખ્યાને જ ગણવાની. જો કણ સંખ્યા વધી જશે તો બાષ્પ દબાણ ઘટી જશે, ઉત્કલન બિંદુ તેનું વધી જશે. તો આ એક ક્રમ લખી લો. આ શેનો ક્રમ લખ્યો આપણે? ઉત્કલન બિંદુનો ક્રમ. પણ આપણે આને ભૂલી જાઓ, આ તો ઉદાહરણ છે. આપણે એક પ્રેક્ટિકલ વાત કરી લઈએ કે નીચેના દ્રાવણોને ઉત્કલન બિંદુ ઉન્નયનના ચડતા ક્રમમાં ગોઠવો. એવો પ્રશ્ન પૂછે છે. દાખલા તરીકે પ્રશ્ન આવો છે કે નીચેના 0.1 મોલર જલીય દ્રાવણોને તેમના ઉત્કલન બિંદુના અથવા ઉત્કલન બિંદુ ઉન્નયન ના ચડતા ક્રમમાં ગોઠવો. આપ્યા છે ઉદાહરણો. એક આપેલું છે તમારી પાસે છે KNO3 અને આ 0.1 મોલર આપ્યું છે. NaCl 0.2 મોલર આપ્યું છે. ત્યારબાદ આપણી પાસે છે CO NH3 5 times Cl Cl2 અને એ પણ મને 0.1 મોલર આપ્યું છે. હવે મારે કામ શું કરવાનું? કણ સંખ્યા ગણી લેવાની. તો આનું આયનીકરણ થાય તો શું છૂટું પડે? K+ અને NO3 - 1. આ 0.1 છે એટલે આ કેટલા થાય? 0.1. આ પણ કેટલા થાય? 0.1. તો કુલ કણ 0.1 વત્તા 0.1 એટલે કેટલા થશે? 0.2. ચલો અહીંયા લઈએ તો અહીંયા મારી પાસે Na+ છે અને Cl- છે. આ કેટલા છે? 0.2. એટલે આ કેટલા થયા? 0.2. આ પણ કેટલા થયા? 0.2. કુલ કેટલા થયા? તો 0.4. બરાબર. અહીંયાથી છૂટું પાડીએ તો બે આયન આ છે આવું લખી શકાય અને એક આયન આ છે એમ ગણો તો પણ ચાલે. બે આયન અને એક આયન, 3 આયન. એવું ન લખવું હોય તો આવું લખી શકાય. મારે છૂટું પાડવું હોય તો આવું છૂટું પડે. એક બ્રેકેટ છૂટું પાડી દો. બ્રેકેટમાં કોણ છે? CO
NH3 5 ટાઈમ્સ Cl અને બીજું કોણ છે Cl2 એટલે Cl. આ જે બે છે એ અહીંયા મૂકો એટલે મૂક્યા મેં બે. બ્રેકેટ એક વાર છે એ અહીંયા મૂકો આ 1, આ +1 ને આ -1. એટલે બેલેન્સ કરવું હોય આ એક જ વાર છે, આ બે વાર છે, અહીંયા મૂકી દીધા મેં બે વાર. હવે આ 0.1 છે તો આ કેટલા થશે 0.1, આ કેટલા થશે 0.2, કુલ કેટલા થશે તો 0.3. હવે આપણને પૂછ્યું છે ઉત્કલન બિંદુ ઉન્નયનનો ચડતો ક્રમ, તો 0.1 કરતા 0.2 કરતા 0.3 વધી જાય, 0.3 કરતા 0.4 વધી જાય. આપણે એક કામ કરી લઈએ, આ પદાર્થ છે A, આ છે B અને આ C. હવે તમને એમ કે ABC ને ઉત્કલન બિંદુ ના ચડતા ક્રમમાં ગોઠવો અથવા ABC ને ઉત્કલન બિંદુ ઉન્નયનના ચડતા ક્રમમાં ગોઠવો તો શું આવશે? અહીંયા A કરતા C વધારે, C કરતા B વધારે, તો ક્રમ શું આવશે? અહીંયા A કરતા C વધારે અને C કરતા B વધારે. તો આ જે પ્રશ્ન છે એનો જવાબ આવ્યો આ તો ઉદાહરણ છે. હવે તો કેટલાય ઉદાહરણ પૂછાય, મેં જે આપ્યું છે એ જ ઉદાહરણ પૂછાય એવું નહીં, ગમે તે પૂછાય, પણ કોન્સેપ્ટ આ હંમેશા કોન્સેપ્ટને પકડવાનો, એનો મૂળ વિચારને પકડી લેવાનો અને એ આવડતો હોય એટલે કોઈ તકલીફ પડે નહીં. આટલું નોંધ કરી લો, પછી આમાં જ આપણે હજી આગળ વધીએ છીએ. હવે આ વસ્તુ જે ભણ્યા એને આપણે ગ્રાફના રેફરન્સમાં ભણીએ. ઉદાહરણ તરીકે આપણે x અને y અક્ષ લઈ લઈએ. અહીંયા છે આપણી પાસે x અક્ષ, આ છે y અક્ષ. અહીંયા દર્શાવું છું બાષ્પ દબાણ. બાષ્પ દબાણ અહીંયા છે તાપમાન T. માનો કે મારી પાસે કોઈ પ્રવાહી છે અને એ પ્રવાહીનું અત્યારે હું T તાપમાન લઉં છું. T1 તાપમાન લીધું એટલે કે આ વિચાર લો, આ એક પ્રવાહી છે, અત્યારે T1 તાપમાન છે, પાત્ર બંધ છે અને આનું જે દબાણ છે એ દબાણને હું P01 તરીકે ઓળખું છું. તો એક કામ કરો, આ જે P01 પ્રમાણે જે વેલ્યુ આવતી હોય એ વેલ્યુ માનો આટલી આવે છે, તો ગ્રાફ બનાવું તો શું બને? ગ્રાફ આ રીતે બને કે આટલા તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ P01 છે, તો અત્યારે આ એ પરિસ્થિતિ છે એવું કહેવાય. ફરીવાર, મારી પાસે પાણી છે, પાણી છોડ દો, દ્રાવક ગમે તે હોઈ શકે. મારી પાસે એક પ્રવાહી છે, એનું તાપમાન T1 છે અને એ વખતે તેનું જે બાષ્પ દબાણ છે એ P01 છે અને આ P01 મૂક્યું. હવે બહારનું જે દબાણ છે એ 760 મિલીમીટર છે, બરાબર? એટલે 760 મિલીમીટર એવું લખતો નથી, એની જગ્યાએ લખું છું બાહ્ય દબાણ. નોર્મલી એક વાતાવરણ છે એવું માનીને આપણે કામ કરીએ તો પણ ચાલે, કેમ કે નોર્મલ કન્ડિશનમાં આપણા ઘરમાં અથવા આપણી સિમ્પલ લેબોરેટરીની વાત કરીએ તો એક વાતાવરણ દબાણ છે તેવું કહી શકાય. પરંતુ આ જે લેબોરેટરી સિમલા ઉપર હોય, સિમલાના પહાડો ઉપર હોય, તો ત્યાંનું દબાણ જુદું હોય, તો ત્યાં ઉત્કલન બિંદુનો પ્રયોગના પરિણામો જુદા હોય, બરાબર? તો અહીંયા આ જે છે એને હું અત્યારે એક વાતાવરણ તરીકે મૂકી દઉં છું, એક વાતાવરણ. હવે આ બાષ્પ નું દબાણ જ્યારે એક વાતાવરણ થાય ત્યારે આ પ્રવાહી ઉપડે. T1 તાપમાને બાષ્પ દબાણ આટલું છે, આ બાષ્પ દબાણને વધારતા વધારતા હું આટલા સુધી લઈ જાઉં ત્યારે તે ઉકળે. તો મારે કરવું શું પડે કે તાપમાન વધારતા જવું પડે. તો આપણે એક કામ કરીએ, તાપમાન વધારું છું એટલે થોડું તાપમાન વધાર્યું એટલે બાષ્પ દબાણ વધ્યું એટલે ગ્રાફ આગળ ગયો અને આપણે એક લાઈન આગળ કરી દઈએ. તો જેમ જેમ તાપમાન વધારતા ગયા તેમ તેમ બાષ્પ દબાણ વધતું ગયું, વધતું ગયું, વધતું ગયું, વધતું ગયું, વધતું ગયું, વધતું ગયું, આ જગ્યાએ આવી ગયું, આ જગ્યાએ B. તો A થી જ્યારે B સુધી પહોંચીએ ત્યારે આપણા જે પ્રવાહીનું જે બાષ્પ દબાણ છે એ એક વાતાવરણ એટલે કે બાહ્ય દબાણ જેટલું થઈ ગયું. તો તે વખતે અહીંયા હું ગ્રાફ લઈ લઉં આ જગ્યાએ, અને તે વખતે પ્રવાહી ઉકળે છે અને એને કહું છું T01.
એટલે શુદ્ધ દ્રાવક મારી પાસે છે એ T01 તાપમાને ઉકળ્યું. બરાબર. હવે આ તો કોની વાત કરી? શુદ્ધ દ્રાવકની. પણ માનો કે આ દ્રાવકની અંદર હવે હું દ્રાવ્ય પદાર્થ ઉમેરું છું, તો આપણે એક કામ કરી લીધું. આ છે મારી પાસે પ્રવાહી, પાત્ર બંધ છે, પરંતુ આની અંદર મેં દ્રાવ્ય પદાર્થ ઉમેર્યો. એટલે મેં આવું કર્યું, દ્રાવક વત્તા દ્રાવ્ય. શું કર્યું મેં? દ્રાવકની અંદર દ્રાવ્ય પદાર્થ ઉમેર્યો. એવું કરીએ તો આના દબાણ કરતા આનું દબાણ ઓછું થઈ જાય. એટલે P01 કરતા આ દબાણ ઓછું છે, એટલે આ દબાણને હું કહું છું P1. દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઓછું છે. એટલે જો ગ્રાફ પર મૂકવું હોય અને જો હું દ્રાવણ ન લઉં તો એનો ગ્રાફ અહીં સુધી આવી જશે. તો આ જે ગ્રાફ છે એ કોના માટે લીધો મેં? દ્રાવક માટે. પણ જો દ્રાવણ હશે એનું બાષ્પ દબાણ ઘટી ગયું તો T1 તાપમાને બાષ્પ દબાણ આટલું છે, એને કહું છું P1. દ્રાવકનું બાષ્પ દબાણ P01 હતું, જ્યારે તે જ તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ આ છે P1. હવે આને મારે ઉકાળવું છે. આ ક્યારે ઉકળે? તો કે ભાઈ 760 થાય ત્યારે, એક વાતાવરણ થાય ત્યારે આનું દબાણ નીચે છે, એટલે હવે મારે ગરમ કરવું પડશે. તો જેમ જેમ તાપમાન વધારતા જઈએ તેમ તેમ બાષ્પ દબાણ વધતું જાય. તો વધારતા જાઓ T1 સુધી પહોંચીએ, હજી નહીં ઉકળે, હજી આગળ જાઓ. તો એ B અને કહું છું C અવસ્થા, અને B અવસ્થા ઉપર જ્યારે પહોંચીએ ત્યારે એનું બાષ્પ દબાણ એક વાતાવરણ જેટલું થાય. તે વખતે અહીંયા તાપમાન લઈ લો અને એને કહું છું TB. ઉકળવા માંડે છે, આ પણ TB મૂકી દીધું. એટલે બોઇલિંગ પોઈન્ટ 0 એટલા માટે કે શુદ્ધ દ્રાવક છે, અને TB એટલા માટે કે દ્રાવણ છે. તો કે દ્રાવક આટલા તાપમાને ઉકળે છે, પરંતુ તેમાંથી બનેલું જે દ્રાવણ છે એ આટલા તાપમાને ઉકળે છે. એટલે આના કરતા આ તાપમાન વધારે છે. તો આ જે ડિફરન્સ છે એ ડિફરન્સને કહેવાય છે ડેલ્ટા TB. ડેલ્ટા એટલે ફેરફાર, T એટલે કેલ્વિન તાપમાન, B એટલે કે બોઇલિંગ પોઈન્ટ. તો કે ડેલ્ટા TB proportional to small m. આનો જે આધાર છે એ મોલારિટી ઉપર રહેલો છે. Therefore delta TB is equal to KB into m. તો કે જ્યાં વારાફરતી પોઈન્ટ નોટ કરી લઈએ કઈ વસ્તુ શું છે તે. ડેલ્ટા TB બરાબર ઉત્કલન બિંદુ ઉન્નયન, સ્મોલ m બરાબર દ્રાવણની મોલારિટી, અને KB બરાબર પ્રવાહીનો ઉન્નયન અચળાંક. નોંધ કાપી દઉં, સમજાવું છું શું છે તે. ઉન્નયન અચળાંક છે એ તે દ્રાવકના પ્રકાર ઉપર આધારિત છે. એટલે પાણી માટે જુદું હોય, બેન્ઝીન માટે જુદું હોય, એસિટોન માટે જુદું હોય, આલ્કોહોલ માટે જુદું હોય. હવે સવાલ એ છે કે આ KB નો મીનિંગ શું? ઉન્નયન અચળાંક કોને કહેવાય? તો જુઓ, 1000 ગ્રામ દ્રાવકમાં 1 મોલ અબાષ્પશીલ તથા વિદ્યુત અવિભાજ્ય
દ્રાવ્ય પદાર્થ ઓગાળવાથી ઉત્કલન બિંદુમાં થતા વધારાને ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક કહેવાય. બરાબર, આટલો પોઈન્ટ ફરી સમજી લો. આ છે દ્રાવકનું ગ્રાફ, આ છે દ્રાવણનો ગ્રાફ. T1 તાપમાને દ્રાવકનું બાષ્પ દબાણ P01 હતું, એને મારે ઉકાળવું હોય તો આ દબાણને છેક અહીં સુધી પહોંચાડવું પડે. આ દબાણને અહીં સુધી પહોંચાડવા માટે આ પ્રવાહીને મારે ગરમ કરવું પડે. તો ગરમ કરતા 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 તાપમાન વધ્યું, અહીં સુધી આવ્યા ત્યારે આ ગ્રાફ અહીંયા સુધી પહોંચ્યો. આ ગ્રાફ અહીંયા પહોંચ્યો એટલે કે આ પ્રવાહીનું દબાણ બાહ્ય દબાણ જેટલું થઈ ગયું અને તે વખતે તે ઉકળવા માંડે છે. એટલે કે જ્યારે ઉકળ્યું તે વખતનું તાપમાન માપી લીધું અને તે છે T0B. સેમ વે દ્રાવકમાંથી બનાવી દીધું આપણે દ્રાવણ. દ્રાવણ બનાવવાના કારણે દ્રાવકનું જે બાષ્પ દબાણ હતું એના કરતાં દ્રાવણનું બાષ્પ દબાણ નીચું હોય એટલે આના કરતાં આ દબાણ આપણે નીચે મૂક્યું. હવે જેમ આને ઉકાળવા માટે તાપમાન વધારવું પડે એમ આને પણ ઉકાળવા માટે તાપમાન વધારવું પડે. તો તાપમાન વધારતા વધારતા ગયા તો અહીં સુધી પહોંચ્યા ત્યારે આ ગ્રાફ અહીંયા આવ્યો. તે વખતે દ્રાવણનું બાષ્પ દબાણ વાતાવરણના બાષ્પ દબાણ જેટલું થયું ઉકળવા માટે. આ જે ડિફરન્સ છે એને કહેવાય છે ઉત્કલન બિંદુ ઉન્નયન. ડેલ્ટા ટીબી પ્રોપોર્શનલ ટુ સ્મોલ m. m એટલે મોલાલિટી. આને કાઢી નાખ્યું, ઉન્નયન અચળાંક મૂક્યો. ઉન્નયન અચળાંકનો મતલબ તમને સમજાયો આ શું છે તે. બરાબર. હવે આની અંદર આટલું પોઈન્ટ નોટ કરી લો, બીજું એડ કરીએ છીએ. હવે આપણે m ની કિંમત મૂકીએ તો આવું બને ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ મોલાલિટીનું સૂત્ર મૂકી દઈએ તો કે 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન એકમ છે ગ્રામ છેદમાં દ્રાવ્ય પદાર્થનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન અને એનો એકમ છે ગ્રામ. તો આ જે સૂત્ર છે એ તમારે યાદ રાખવાનું. હવે લખી શકાય કે ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ 1000 અહીંયા છે W2 M2 W1. કોઈક વાર તમને એવું પૂછે કે દ્રાવ્યનો અણુભાર શોધવાનું સૂત્ર આપો તો આને સૂત્ર કરતા બનાવો તો શું થાય? M2 બરાબર KB ઇન્ટુ 1000 ઇન્ટુ W2 ડેલ્ટા ટીબી નીચે લઈ આવો અને ઇન્ટુ W1. તો આ એક સૂત્ર થયું અને એક સૂત્ર આ થયું. મારી સલાહ એ છે કે તમારે સૂત્ર આ જ યાદ રાખવાનું. એમ તો સૂત્રો બદલાયા કરે, એમ કેટલા સૂત્રો ગોખવાના? એમ તો તમે W2 ને સૂત્ર કરતા બનાવો, W1 ને સૂત્ર કરતા બનાવો, KB ને સૂત્ર કરતા બનાવો, આવું બન્યા કરે. બરાબર. એક આ સૂત્ર થયો. ઓકે. અહીંયા એક બીજી વસ્તુ પણ શીખી લઈએ અને એ છે આનો એકમ. તો જો ધ્યાન આપો, અહીંયા આનું શું થયું? ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ. તો આને સૂત્ર કરતા બનાવવો હોય તો શું થાય કે ડેલ્ટા ટીબી અપોન સ્મોલ એન ઇઝ ઇક્વલ ટુ કેબી થાય. તો આ શું છે? મોલાલિટી છે. બરાબર. મોલાલિટી એટલે શું? 1000 ગ્રામ દ્રાવકમાં કેટલા ગ્રામ દ્રાવ્ય પદાર્થ ઓગળેલો છે તે. તો અહીંયા ડેલ્ટા ટીબી એનો એકમ છે ડિગ્રી સેન્ટીગ્રેડ. બરાબર. અને અહીંયા જે છે મોલાલિટી, 1 મોલ પદાર્થ 1 કિલોગ્રામ પદાર્થમાં ઓગળેલો હોય તો તેની મોલાલિટી 1 કહેવાય. એટલે આનો એકમ મૂકીશું મોલ છેદમાં કિલોગ્રામ.
તો આવું થશે કે ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્ટુ કિલોગ્રામ, આ મોલ ઉપર લઈ લઈએ તો શું બને મોલ ઇનવર્સ, બરાબર। તો અહીં લખું છું ફરી એકમ, ડિગ્રી સેન્ટીગ્રેડ ના લખ્યું હોય તો આવું પણ લખી શકાય કે કેલ્વિન પછી છે કિલોગ્રામ પ્રતિ મોલ। આ કોનો એકમ થયો? આ જે એકમ છે એ એકમ આવી ગયો કેલ્વિન નો એકમ। તો પરીક્ષામાં પૂછે છે કાં તો કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ એવું આવે અને કેલ્વિન ના લખવું હોય તો શું બને ડિગ્રી સેન્ટીગ્રેડ। તો કે ડિગ્રી સેન્ટીગ્રેડ કિલોગ્રામ પ્રતિ મોલ, આ બંનેમાંથી કોઈ પણ એક એકમ ચાલે, જે પૂછ્યું હોય તે પ્રમાણે જવાબ લખવાનો। ક્લિયર? લખી લો છો। જે કેબી ભણીએ છીએ એ કેબી ને શું કહીએ છીએ આપણે? ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક। એના માટે બીજો પણ એક શબ્દ વપરાય છે અને એ છે ક્વથનાંક। તો આ શબ્દને આપણે યાદ રાખવું પડે। એટલે કોઈક વાર ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંકની વ્યાખ્યા પૂછી હોય અને એવું ના પૂછે અને તમને કહે કે ભાઈ ક્વથનાંકની વ્યાખ્યા લખો, તો આપણને આવડતું હોવા છતાં પણ ના આવડે। એટલે એવું કહેવાય કે ત્વચાના કાર્યો પૂછ્યા હોય ના લખીએ, ચામડીના કાર્યો આવડે પરંતુ ત્વચાના કાર્યો ના આવડે। એના જેવું થયું ને કે ત્વચા અને ચામડી એક જ છે, જો એવું શબ્દની ખબર ના હોય તો પ્રશ્ન આવડતો હોય છતાં પણ આપણને ના આવડે તેવું બને। ઓકે, આપણે કેબીની જે વાત કરી હતી એમાં એવું સૂત્ર લખ્યું હતું કે ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ 1000 ઇન્ટુ W2 છેદમાં M2 અને W1, આ રીતે આપેલું છે। આ દાખલાની અંદર કેબી એ તમને આપેલી હોય કિંમત એની। હવે કેબી ની જે કિંમત છે એ કોના માટે વાપરીએ છીએ? તો જુઓ, 1000 ગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગાળેલો છે એના અનુસંધાનમાં છે। પણ કોઈક વાર દાખલાની અંદર તમને કંઈક ચેન્જ કરીને આપે। કેવું આપે? તમને એવું પૂછે કે જે કેબી ની કિંમત છે એ 100 ગ્રામ દ્રાવક માટે છે, જેવું આપેલું હોય તો જે જગ્યાએ આપણે 1000 લખીએ છીએ એ 1000 ની જગ્યાએ તમારે કેટલા વાપરવાના? 100 ગ્રામ। તો તે વખતે હું સૂત્ર લખીશ આ રીતે કે ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ જે 1000 છે એની જગ્યાએ લખવાના 100, અહીંયા લખવાના W2 છેદમાં M2 અને W1। આના જે દાખલાઓ છે એ દાખલાઓ છેલ્લે ગણાવડાવીશું, કેમ કે દાખલાની અંદર આ જેવું સૂત્ર પૂરું થાય એટલે તરત દાખલા એવું આપણે કરીશું નહીં, કેમ કે એના સિવાયની ઘણી માહિતી છે। એક સેકન્ડ માટે લઈ લો, ભૂસી નાખું છું, બરાબર। સંખ્યાત્મક ગુણધર્મો માટે આપણે વાત કરી હતી કે પહેલી વાત તો કે સંખ્યાત્મક ગુણધર્મ, તો એના માટે હમણાં વાત કરી કે ઉત્કલન બિંદુ ઉન્નયન। ઉત્કલન બિંદુ ઉન્નયન એ કયો ગુણધર્મ છે? સંખ્યાત્મક ગુણધર્મ છે। પણ યાદ રાખો કે ઉત્કલન બિંદુ સંખ્યાત્મક ગુણધર્મ નથી। તો કેમ નથી? એટલે કોઈ વાર પ્રશ્નમાં ઓપ્શનમાં પૂછે કે નીચેનામાંથી કયો ગુણધર્મ સંખ્યાત્મક ગુણધર્મ છે
અને કયો ગુણધર્મ સંખ્યાત્મક ગુણધર્મ નથી. તો આપણને ખબર કેવી રીતે પડે? તો આને સંખ્યાત્મક ગુણધર્મ કેમ ના કહેવાય? તો સિમ્પલ વિચારો કે ઉત્કલન બિંદુની જ્યારે વાત કરવા જઈએ છે તો કોઈ એક ચોક્કસ પ્રવાહી લઈ લઈએ આપણે. જેમ કે મેં લીધું અહીંયા એક પ્રવાહી અને એ પ્રવાહીનું ઉત્કલન બિંદુ માની લો કે 95 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. હવે ઉત્કલન બિંદુ વધે ક્યારે? અંદર દ્રાવ્ય પદાર્થ ઓગાળો ત્યારે. પણ જ્યાં સુધી તમે દ્રાવ્ય પદાર્થ ઓગાળ્યો નથી, કણ સંખ્યા અંદર વધી નથી, તો ત્યાં સુધી ઉત્કલન બિંદુમાં વધારો થવાનો નથી. ઉન્નયન એટલે વધારો. વધારો ક્યારે થાય? પ્રવાહીની અંદર દ્રાવ્ય પદાર્થ ઉમેરો ત્યાર પછી. પડી ખબર? દ્રાવકની અંદર દ્રાવ્ય પદાર્થ ઉમેરો, દ્રાવ્ય પદાર્થ ઓગળે, એની કણ સંખ્યા દ્રાવણમાં હોય. એ કણ સંખ્યા દ્રાવણમાં હોય એમાં જેટલા કણ વધે એ પ્રમાણે તેનું ઉત્કલન બિંદુ વધે. તો ઉત્કલન બિંદુનો વધારો એટલે કે ઉત્કલન બિંદુનું ઉન્નયન એ પેલી સંખ્યા ઉપર આધારિત છે. પરંતુ એકલું જો પ્રવાહી હોય તો એમાં કોઈ દ્રાવ્ય પદાર્થની કણ સંખ્યા છે નહીં, માટે ઉત્કલન બિંદુ એ કોઈ કણ સંખ્યા ઉપર આધારિત નથી. માટે ઉત્કલન બિંદુને સંખ્યાત્મક ગુણધર્મ ના કહેવાય. તો આ એક બહુ જ અગત્યની વાત લીધી, એનું ધ્યાન આપી લેવાનું. બરાબર? ઓકે. આપણે આવું ભણ્યા કે ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ. ઓકે. આની પરથી આપણને એવી ખબર પડે કે ડેલ્ટા ટીબી અપોન કેબી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એમ. કેબી ને છેદમાં લઈ લીધા. તો તમે સમજો ડેલ્ટા ટીબી શું છે? તો કે ઉત્કલન બિંદુ ઉન્નયન. આ કોણ છે? તો લખીશું ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક અને બરાબર શું મૂકી દીધું? એમ. ઓકે. પણ હું એક કામ કરું છું, આ મોલાલિટી શોધવાનું સૂત્ર થઈ ગયું, પણ અહીંયા મૂકી દઉં છું કેબી અને અહીંયા મૂકી દઉં છું એમ. તો મારી પાસે આ બની ગયું કેબી અને આ બની ગયું મારી પાસે મોલાલિટી. આ બની ગયું મોલાલિટી. અગાઉનું સૂત્ર હતું તે મોલાલિટી શોધવાનું સૂત્ર હતું. મોલાલિટીને શોધવાનું સૂત્ર. હવે અહીં મેં જુદું કામ કર્યું, મોલાલિટીને છેદમાં લઈ લીધું. તો કેબી છે શું? તેવું કહેવાય ઉત્કલન બિંદુ ઉન્નયન અને મોલાલિટીનો ગુણોત્તર છે. પડી ખબર? ઉત્કલન બિંદુ ઉન્નયન અને મોલાલિટીનો ગુણોત્તર એને શું કહેવાય? કેબી. એટલે કે ઉન્નયન એટલે ઉત્કલન બિંદુનો ઉન્નયન અચળાંક એ ઉત્કલન બિંદુ ઉન્નયન અને મોલાલિટીનો ગુણોત્તર છે. એટલે કોઈક વાર એમસીક્યુ તરીકે પૂછેલું હોય નીચેનામાંથી કઈ માહિતી ચલાવે છે, કઈ વસ્તુ છે, કયો ગુણોત્તર છે, આવું જ્યારે પૂછેલું હોય તો આપણને તેનું ધ્યાન રહેવું જોઈએ. તમને આવડતું હોય એવું જ પૂછે છે, થોડુંક ફેરવીને પૂછે છે. જો દરેકે દરેક પ્રશ્નોને તમે શાંતિથી વાંચો, સમજો તો કદાપી ભૂલ પડશે નહીં. ટેક્સ્ટબુકના જેટલા પ્રકરણો છે એમાંથી સૌથી સહેલા પ્રકરણમાંનું એક પ્રકરણ આ છે અને એના એમસીક્યુ એકાદ તો તમને જોવા મળે છે. એમાં તમે ગુજકેટ આપતા હો તો એમાં તો લગભગ એક ક્વેશ્ચન કે બે ક્વેશ્ચન આમાંથી તમને જોવા મળતા જ હોય. તો સહેલું છે. આટલું કામ પૂરું કરી દો, પછી આપણે નવો પોઈન્ટ ભણવાનો છે અને જોઈશું આજે ઠાર બિંદુ અવનયન વિશે. આજે નહીં હોય તો પછી ના લેક્ચરમાં આપણે ભણીશું. ઓકે. સંખ્યાત્મક ગુણધર્મ ની વાત કરતા હતા તો સંખ્યાત્મક ગુણધર્મ કયા દ્રાવણોને લાગુ પડે? તો કે આ ગુણધર્મ આદર્શ દ્રાવણોને લાગુ પડે. તો આદર્શ દ્રાવણ કહેવાય કોને? તો કે જે દ્રાવણ રાઉટના નિયમનું પાલન કરે તેને આદર્શ દ્રાવણ
કહેવાય. તો કે રાઉલ્ટના નિયમનું પાલન કોણ કરે? તો કે જે આદર્શ હોય તે. સમજાયું? આદર્શ દ્રાવણ કોને કહેવાય? તો કે જે રાઉલ્ટના નિયમનું પાલન કરે તેને આદર્શ દ્રાવણ કહેવાય. રાઉલ્ટના નિયમનું પાલન કરે એને આદર્શ દ્રાવણ કહેવાય. તો આદર્શ દ્રાવણ કોને કહેવાય? તો કે રાઉલ્ટના નિયમનું પાલન કરે તેને. આ તો કોના જેવું થયું? એક છોકરાને પૂછ્યું કે ભાઈ તું ક્યાં રહે છે? તો કે મંદિરની સામે. અચ્છા, તો મંદિર ક્યાં આવ્યું? તો કે મારા ઘરની સામે. અને તારું ઘર ક્યાં આવ્યું? તો કે મંદિરની સામે. તો જવાબ આપો કેવી રીતે? પછી સાહેબ એવું પૂછ્યું કે એક કામ કર, આ મંદિર અને તારા ઘર આયા ક્યાં? સામ સામે. એના જેવું થયું. અહીંયા રાઉલ્ટના નિયમનું પાલન કરે તેને આદર્શ દ્રાવણ કહેવાય. અને આદર્શ દ્રાવણ કોને કહેવાય? તો કે રાઉલ્ટના નિયમનું પાલન કરે તે. તો આવું કહેવાય છે, પરંતુ હકીકત શું છે સમજી લઈએ કે એ આદર્શ દ્રાવણ કોને કહેવાય અને રાઉલ્ટનો નિયમ પાલન કોણ કરે. તો પહેલો પોઈન્ટ છે દ્રાવણ ખૂબ જ મંદ હોય. એક પોઈન્ટ આ છે. સેકન્ડ પોઈન્ટ, દ્રાવ્ય પદાર્થનું સુયોજન કે વિયોજન ન થાય. જે દ્રાવણ બને એ વખતે ડેલ્ટા એચ બરાબર 0 હોય. બરાબર. હવે અહીંયા થોડીક વાત શીખવાડી દઉં છું. તમારે લખવાનું આ છે, પરંતુ તેની સમજ આપું છું કે આવું કેમ હોય તે. આદર્શ વાયુ કોને કહેવાય એવું આપણે 11મા સાયન્સમાં ભણ્યા હતા. આદર્શ વાયુ કોને કહેવાય? તો પીવી nRT સૂત્રને ફોલો કરે, એને અનુરૂપ થાય, એને કહેવાય છે આદર્શ વાયુ. તો કેમ એવું? તો આદર્શ વાયુ માટે સ્પષ્ટતા છે કે બે વાયુના અણુ છે. આ અણુને આ અણુ માટે આકર્ષણ કે અપાકર્ષણ ના હોય, એને જ આદર્શ વાયુ કહેવાય. ફરીવાર, વાયુના બે અણુ છે, આ બંને અણુ વચ્ચે કોઈ પણ જાતનું આકર્ષણ પણ ના હોય અને કોઈ પણ જાતનું અપાકર્ષણ ના હોય, એવા વાયુને આદર્શ વાયુ કહેવાય. જો નજીકમાં આવે છે તો એકબીજા ઉપર આકર્ષણ અથવા અપાકર્ષણની અસર ઉત્પન્ન કરે છે, તો તે પરિસ્થિતિમાં તે આદર્શ તરીકે વર્તી શકતો નથી. હવે અહીંયા જુઓ કેવું છે, દ્રાવણ ખૂબ જ મંદ હોય. તો મંદ હોય તો શું અને સાંદ્ર હોય તો શું? દાખલા તરીકે આપણી પાસે એક પ્રવાહી છે. એ પ્રવાહીની અંદર દ્રાવ્યના કણો છે ને ફરીવાર આ પ્રવાહી છે, એમાં દ્રાવ્યના કણો છે. આ રીતે જો કણો નજીકમાં આવે છે તો એકબીજા ઉપર આકર્ષણ લગાવે અથવા અપાકર્ષણ લગાવે. જો આકર્ષણ કે અપાકર્ષણની પરિસ્થિતિ આવે તો તે સંજોગોમાં તે આદર્શ તરીકે રહી શકતું નથી. પણ જો દ્રાવણ મંદ હોય તો કણ છૂટા હોય, પરિણામે એકબીજા ઉપર આકર્ષણ કે અપાકર્ષણ લગાડી શકે નહીં અને એ સ્થિતિમાં એને આદર્શ દ્રાવણ કહેવાય. એટલા માટે દ્રાવણ કેવું લેવાનું? મંદ. આ તો આપણે ક્લિયર કરેલું છે. તો આજે આટલા સુધી પૂરું કરીએ છીએ. કેમ કે ઠાર બિંદુ અવનયનો જે ગુણધર્મ છે એ બી સમજાવવાનો છે, એ બી ખાસો લાંબો છે, એટલે બહુ લાંબુ તો નથી, આના જેવું ને જેવું છે, પરંતુ આની પછીના પીરિયડમાં આપણે એને ભણીશું. આને